જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજની વાર્તા શરૂ કરીએ. વરસનો છેલ્લો મહિનો હતો. લોકો નવા વરસની ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા. ડિસેમ્બર પૂરો થવાની તૈયારી હતી અને જાન્યુઆરીના વધામણા માથે વર્તાઈ રહ્યા હતા. શિયાળાની ગુલાબી ઠંડી પડી રહી હતી. ચારે બાજુ બધું નવું નવું લાગી રહ્યું હતું. લોકોએ પોતાના ઘરને સજાવ્યા હતા. ઘરની બાજુમાં ઝાડને સજાવ્યા હતા. લાઇટોથી બધું ઝગમગ થઈ રહ્યું હતું. આટલું બધું આસપાસ રચેલું હતું તો પણ મેહુલનું નામ બદલ્યું છે. મન કંઈ લાગતું ન હતું. એ મારી સાથે હોસ્ટેલમાં રહી તૈયારી કરતો. પોરબંદરના એક છેવાડાના ગામમાંથી એ આવતો. ભણવામાં ખૂબ હોશિયાર, સમજુ, ડાહ્યો અને હંમેશા મદદ કરવામાં તૈયાર રહેતો. એવો તેનો સ્વભાવ હતો. હું એને 1-2 વાર જ લાઇબ્રેરીમાં મળ્યો હતો. ત્યારે મને ખબર પડી કે આ મારી હોસ્ટેલમાં જ રહે છે અને 1-2 મુલાકાતમાં જ એ મારો સારો મિત્ર બની ગયો. એનો માયાળુ સ્વભાવ, કોઈને પણ પોતાના બનાવી લે. એને કોઈ દમ નહીં, બાહ્ય આડંબર નહીં, બસ એકદમ સાવ સાદગી ભર્યું સાદું જીવન એ જીવતો હતો. એને સરકારી નોકરી લેવી હતી. એનું ઘર સાવ સામાન્ય અને નાના પરિવારમાંથી આવતો હતો. એના મમ્મી પપ્પા ગામડે ખેતી કરી જીવન ગુજરાન ચલાવે. 3 બહેનો વચ્ચે એક જ ભાઈ, એટલે એની બહેનો અને મા માટે એ રાજકુમારથી કમ ન હતો. શરીરનો ખડતલ બાંધો, કાળા શીશમ જેવા એના વાળ, ચહેરા પર ઘટાદાર દાઢી અને રૂપાળો ચહેરો, જાણે કોઈ રાજાનો કુંવર જ ના હોય એવો લાગતો. એ જ લાઇબ્રેરીમાં વાંચવા આવતી રમા. મિત્રો, નામ બદલ્યું છે. સાથે એને ક્યારેય દોસ્તી થઈ, ક્યારેય પ્રેમ થયો એને ખબર જ ન પડી. નમણી નાગરવેલ જેવી એની આંખો, ગુલાબની પાખડી જેવા લાલ હોઠ, રેશમની વાળમાં એ ચશ્મા પહેરેલી લાઇબ્રેરીમાં બેઠી બેઠી વાંચતી હોય તો ચોક્કસ એકવાર એના પર નજર પડ્યા વિના રહે જ નહીં. એકવાર તો એમ થાય જ કે જોઈ લઉં. શાંત સ્વભાવ, બોલે ત્યારે દાડમના દાણા જેવા એના દાંત અને હસે ત્યારે ગાલમાં પડતા ખંજન એટલા ધારદાર હતા કે એક ખાડામાં મેહુલ ક્યારે ખોવાઈ ગયો એની કોઈને જાણ ના હતી. રૂમમાં ભાવનગરના કોઈ છેવાડાના ગામથી આવતી. એના પપ્પા બસમાં કંડક્ટર હતા. આમ તો એ સુખી ઘરમાંથી આવતી હતી. ક્યારેક એ એના પરિવાર વિશે વાતો કરતી ત્યારે જણાવતી કે અમારે લગ્ન સાટા પાટા જ થાય છે. એને એક ભાઈ છે અને એના પછી સૌથી નાની એક બહેન છે. અમે 3 કલાકો સુધી લાઇબ્રેરીની બહાર બેસી અલક મલકની વાતો કરતા. ક્યારેક ભણવાની તો ક્યારેક ફરવા જવાની તો ક્યારેક નોકરી મળે પછી શું કરીશું, કયા ફરવા જઈશું, 2-4 પગારના તો માત્ર કપડાં જ લઈશું અને 3 એકબીજાને સારી એક ગિફ્ટ આપીશું. લાઇબ્રેરી બહાર ચા પીતા પીતા બેઈએ એકબીજાને જીવવા મરવા સુધીના કોલ આપી દીધા હતા. કોઈ પણ ભોગે બંનેને એકમેકમાં ખોવાઈ જવું હતું.
બંનેની જાતિ અલગ હતી. તોય બંનેએ નક્કી કરેલું કે આપણે દુનિયા સામે લડીશું અને પ્રેમને સાબિત કરીશું. બંને વચ્ચે જાતિ અલગ હતી, પણ ભાગ્યો હતો એ પ્રેમ હતો. પ્રેમ કયા ક્યારેય નાત કે જાત કે પછી ધર્મ જુએ છે. પ્રથમ વખત જ્યારે મેહુલે રમાનો હાથ પકડ્યો ત્યારે એને લાગ્યું હતું જાણે આશ્રમ કેટલાય જન્મોનો છે. પ્રેમ તો એક અહેસાસ છે જે આંખોથી પ્રવેશે અને ક્યારે હૃદય પર કાબુ મેળવી લે. એ વાત તો આજ સુધી કોઈ જાણી શક્યું નથી. અમે ત્રણેય લગભગ આખું અમદાવાદ ખૂંદી વળ્યું હોઈશું. ક્યારેક લાલ દરવાજા રવિવારમાં કપડાં લેવા ઉપડી જતા, તો ક્યારેક પાલડી, તો ક્યારેક ઇસ્કોન મંદિર ખીચડી ખાવા ઉપડી જતા. 2017માં અમે સાથે તૈયારી કરતા. એ વખતે તલાટીની ભરતી જિલ્લા પ્રમાણે આવેલી. મેહુલે જૂનાગઢ જિલ્લામાં ફોર્મ ભરેલું અને રમા એ એના પોતાના જિલ્લામાં ભાવનગરમાં જ ફોર્મ ભરેલું. એ પરીક્ષા 14 ફેબ્રુઆરીના દિવસે હતી. અમે લાઇબ્રેરીની બહાર 11 ફેબ્રુઆરીની છેલ્લી વાર ત્રણે મળ્યા અને પછી છૂટા પડી ગયા. પછી રમાને શું થયું એની અમને કોઈને ખબર નથી. 1 મે 2017ના દિવસે એ એના પરિવાર સાથે લગ્નની ખરીદી કરવા અમદાવાદ આવી અને હોસ્ટેલમાં સામાન લેવાના બહાને છેલ્લી વાર એ મેહુલને મળી. બંને વચ્ચે શું વાત થઈ એ પણ મને આજ સુધી ખબર નથી. પણ મને એટલી ચોક્કસ ખબર પડી કે રમાના લગ્ન ક્યાંક નક્કી થઈ ગયા. એ એના પરિવારને ના જણાવી શકી કે એ કોઈના ગળાડૂબ પ્રેમમાં છે, કોઈને વચન આપી આવી છે, કોઈ સાથે જીવવા મરવા સુધીના સોગન ખાધા છે. પરિવારની ઇજ્જત સામે એને પ્રેમનું બલિદાન આપી દીધું. કેમ આપ્યું, કેવા સંજોગોમાં આપ્યું એની કોઈ જ ખબર નથી. પછી એક દિવસ હું લાઇબ્રેરીથી રાતે 2 વાગે આવેલો. હું હોસ્ટેલ પર આવ્યો ત્યારે મેહુલ ઘસઘસાટ સૂતો હતો. એને ચાદર ઓઢી હું સામેના પલંગ લઈ જઈને સૂઈ ગયો. રાતે મોડા સૂતો હતો એટલે સવારે ઉઠતા પણ મોડું થઈ ગયું. જય એ સ્વાભાવિક છે. હોસ્ટેલમાંથી એ ક્યારે નીકળી ગયો મને પણ ખબર નથી. સવારે ઉઠીને જોયું તો એનો બધો સામાન ગાયબ હતો. મેં ઉઠી ફ્રેશ થઈ આમ તેમ બધું જોયું. એના પુસ્તકો ગાયબ, કપડાં ગાયબ, એની કોઈ પણ વસ્તુ રૂમમાં દેખાઈ નહીં. પછી બધા મિત્રોને પૂછ્યું પણ કોઈએ પાસે કંઈ જાણકારી મળી નહીં. મેં એને કેટલાક કોલ કર્યા, કેટલીય વાર મળવા જવાના પ્રયત્નો કરેલા, પણ પછી એનો ફોન ક્યારેય લાગ્યો જ નહીં. મને એટલી ખબર હતી કે એનું ગામ પોરબંદરની બાજુનું કોઈ ગામ છે. એકવાર જ્યારે પોરબંદર જવાનું થયું ત્યારે કેટલાય પ્રયત્ન કરેલા એને શોધવાના, પણ બધેથી નિરાશ જ મળેલી. અને લાગ્યું કે એક દોસ્ત હવે ક્યાંક ખોવાઈ ગયો. સમય જતાં હું પણ ખોવાઈ ગયો તૈયારી કરવા અને વાંચવામાં. તોય જ્યારે એની યાદ આવતી ત્યારે મેં એને કેટલીય વખત ફોન કરેલા, મેસેજ નાખેલા, પણ ક્યારેય કોઈ આશાની કિરણ ના દેખાય. પણ હમણાં 2 મહિના પહેલાં એક રાતે 11 વાગ્યે અચાનક ફેસબુકમાં એની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, જેવી એક્સેપ્ટ કરી કે તાત્કાલિક મેસેજમાં
એક નંબર મોકલ્યો. મેં એ જ ઘડીએ ડાયલ કરી નાખ્યો. સામે હેલો બોલતા બોલતા તો એના ગળે ડૂમો બાજી ગયો. એ ખાલી એટલું જ બોલી શક્યો. મારો સાવ જ કવિ બની ગયો છે, લેખક બની ગયો છે. લગભગ 2 કલાકથી તારી પ્રોફાઇલ પર જ છું. તારી કવિતાઓ, તારી વાર્તાઓ વાંચી રહ્યો છું. ને પછી વાત કરતા કરતા કલાકો વીતી ગયા અને જાણવા મળ્યું કે એને પણ બીજે કંઈક લગ્ન કરી લીધા છે. એને ઘેર 1 વર્ષની પરી જેવી દીકરી છે, જેના ફોટા પણ એણે મને મોકલ્યા. હમણાં ગયા અઠવાડિયે એ બરોડા આવેલો. મને મળવા માટે હજી એ સાલો એવો જ લાગે છે. એ જ પાણીદાર આંખો, એ જ હસતો ચહેરો, પણ હવે એનો તોફાની ચહેરો શાંત બની ગયો છે. એના વર્તનમાં પહેલાં કરતાં પણ વધુ સાદગી, પ્રેમ, આદર આવી ગયો છે. મેં એને મારી એક્ટિવા પર આખું ફેરવ્યું. લક્ષ્મી વિલાસ પેલેસ, જૂ ગાર્ડન અને સાથે જમ્યા અને પછી કમાટી બાગમાં બેઠા અને સાથે ફરીએ લાઇબ્રેરીના દિવસો યાદ કર્યા. પણ મારે તો રમા વિશે જાણવું હતું. એને પૂછવું હતું, તું અત્યાર સુધી ક્યાં હતો? તને કોઈ દિવસ અમારી યાદ ન આવી? વર્ષમાં 1 વાર પણ એમ ના થયું કે લાવ એકવાર તો ફોન કરી લઉં? જન્મદિવસ છે તો મેં એને દર વર્ષે એમના જન્મદિવસના દિવસે મેસેજ કર્યો છે, જે મેં એને બતાવ્યા, પણ એ મારી સામે જોઈ મોઢું નીચું કરી દેતો. રાતે 11 વાગ્યે અમે ઓક્ટા બ્રિજ પર બેઠા. બાજુમાંથી વિશ્વાસમિત્ર વહી રહી હતી. હું એને મગર બતાવતો, જો આ રહ્યો, જો પેલો જાય. પણ મારે એને ઘણા સવાલો કરવા હતા, ઘણી વાતો કરવી હતી, પણ હિંમત જ ના થઈ. કયા મોઢે બધું એને પૂછું? અને શું પૂછું? કે તું કેમ ક્યાંક ખોવાઈ ગયો હતો ભાઈ? રાતે 1 વાગ્યા આસપાસ ફરી રૂમ પર ગયા. બંને થાકી ગયા હતા, પણ રૂમમાં જતાની સાથે જ મને ભેટીને ચોધારા આંસુએ રડવા લાગ્યો. જાણે કેટલાક વર્ષોના સંઘરેલા આંસુ આજે દરિયો બની રહ્યા હતા. મરદનું ફાડ્યું લાગતો માણસ મારી પાસે નાનકડું બાળક રડે એમ મને પકડીને રડતો હતો. મેં એને રડવા દીધો. એને શાંત કરતા કરતા લગભગ 1 કલાક જેટલો સમય વીતી ગયો. 1 કલાક પછી એના ડૂસકા શમી ગયા. પછી એનો પેલો શબ્દ હતો, તું જાણે છે ને હું રમાને હું કેટલો પ્રેમ કરતો હતો. મારા માટે એ શું હતી? એના ગયા પછી કેટલાય મહિનાઓ સુધી તો હું સૂતો નથી. ઊંઘની ગોળીઓ લેવી પડતી, ડિપ્રેશનની દવાઓ લીધી છે. પછી નક્કી કર્યું કે એને ભૂલવા માટે એની સાથે જોડાયેલા દરેક જણ અને દરેક જગ્યા મારે છોડવી પડશે. અને બધું છોડી દીધું. 2017માં તલાટી બન્યા પછી મેં ક્યારેય અમદાવાદ નથી આવ્યો, ના કોઈ જૂના મિત્રોને ફોન કર્યો છે. બસ એને એક નવી દુનિયા વસાવી લીધી હતી. પણ ભૂતકાળ કયા કોઈથી ભૂલાય છે? ટ્રેનમાંથી જતું શ્વાસનું જેમ બારીમાંથી ડોકિયા કરે એમ ભૂતકાળ વારે વારે ડોકિયા કરતો. પછી કેટલીય વાતો કરી એની નોકરી વિશે, પરિવાર વિશે, એની પત્ની વિશે. એને એમ પણ કહ્યું, મને બહુ સમજુ પત્ની મળી છે, મારા પરિવારને ખૂબ સાચવે છે. હવે ઘડિયાળમાં સવારના
4 વાગવા આવ્યા હતા. હવે બંનેની આંખોમાંથી નીંદર ઘેરાતી હતી, પણ સૂતા સૂતા મેં એને એક સવાલ કર્યો. એને ભૂલવા માટે તે અમને બધાને છોડી દીધા, પણ એ આજ સુધી ભૂલાય છે ખરી? અને પછી ફરી એની આંખોમાં શ્રાવણ વરસવા લાગ્યો. શાંત પડેલા ડુસકાઓ ફરીથી સજીવન થયા. આજે મેહુલ જૂનાગઢ જિલ્લામાં તલાટી છે. એક નાના એવા પરિવારમાં ખૂબ સુખી જીવન જીવે છે. પણ રમા શું કરે છે, કયાં છે? એને નોકરી મળી પણ કે નહીં, એની આજ સુધી કોઈ ખબર નથી. એને કોની સાથે લગ્ન કર્યા, કેવી હાલતમાં લગ્ન કર્યા, એ પણ ખબર નથી. પણ એક વાત છે જે આજે પણ વારે વારે ઉડીને આંખે વળગે છે. શું એને ક્યારેય મેહુલની યાદ નહીં આવી હોય? લગ્ન પછી એને ક્યારેય ના મેહુલનો કે પછી ના મારો ક્યારેય સંપર્ક કર્યો નથી. આજે પણ મેહુલ પાસે પેલી હોસ્ટેલની પત્રવાળી પેટીમાં રમાના રાખેલા કેટલાય પ્રેમપત્રો પડ્યા છે. એને વાંચ્યા કદાચ વર્ષો વીતી ગયા, તેમ છતાંય એને એ પત્રોના અક્ષરે અક્ષર યાદ છે. એ છે એ ક્યારેય મને ભેટી નાના બાળક જેમ રડતો હતો ને ત્યારે હૃદયમાંથી એક જ દુઆ નીકળતી હતી, એક જ ઉદ્ગાર હતો, હે કુદરત, આવતા જન્મે બેને એક જ જાતમાં જન્મ આપજે. અરે એ જાતિ તારું નખો જ જાજો. તું તો કેટલાક લોકોના પ્રેમને ભરખી ગઈ, તો એ તારી ભૂખ ભરાતી નથી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.